આપણો સ્થાનિક સવાલ છે કે જે રીતે હંમેશા જે કાંધલ જાડેજા છે એમનો પરિવાર છે ચર્ચામાં આવતો હોય છે. હિરલબા જાડેજા હમણાં ચર્ચામાં આવે અત્યારે જેલમાં છે. હવે કાના જાડેજા પણ ચર્ચામાં આવ્યા છે. એમની સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે, જમીન પચાવી પાડવાની. આવું બધું એક જ ઘરમાં ઘણા સમયથી ચાલ્યા કરે છે. હવે શું કોઈ પોલીસ છે તે એક્શન લેશે ખરી આમાં? બેન, સૌરાષ્ટ્રમાંથી જયારે આવા સમાચાર આવે ને તો એને સીઝ ફાયરની જેમ હળવાશથી લેવા. કાનાભાઈ જાડેજા ઈ કઈક ગઈકાલ સુધી ગૌતમ બુદ્ધના કે એના કોઈ શિષ્ય હોય ને આજે જ નામે ચડ્યું એવું કઈ છે નહીં. આ ઇતિહાસ ભૂગોળ છે, બધો આવો જ. હવે અહીંયા અમારે અહીંયા એક સિસ્ટમ શું શરૂ થાય છે, પેલા તો અરજી. આ જ ખોટી વાત છે. ભલે તમે પીડિત હો તોય અરજી કરો તો કાના જાડેજાની વિરુદ્ધમાં તમે તો નજરમાં આવવાના જ છો. કા FIR શું કામ નથી કરતા? ભારતમાં છે ને વ્યવસ્થા, વડાપ્રધાન સામે ફરિયાદ થઈ શકતી હોય ને. તમે FIR કરો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, તો તમારી કાર્યવાહી થાય. અરજીનું ગુજરાતી શું છે? સેટિંગ. અરજી એટલે ઓફર. બોલો હવે કઈ ખેલ પડવો છે કે નહીં? કા તમે મારી જમીન રહેવા દો, કા મને થોડા ઘણા પૈસા આપી દો, કઈ કરો. આ અરજી કરી દીધી એટલે જેમ પોદળામાં સાઠીકું ખૂતાડી રાખો ને, આ પોદળો મારો. આ અરજી ઈ સૌરાષ્ટ્રમાં જ હાલે, મને લાગે. અહીંયા અરજી એટલે હવાલા કાંડ છે. તમે ને હું, આપણે કેટલાક લોકોને એમ માનીએ છીએ કે આ લોકો હવાલા કાંડ કરે છે. આમને પોલીસ મોટા હવાલિયા છે. પોલીસની પાસે એક મુદ્દાનો કાર્યક્રમ, અરજીના થપ્પા. એટલે અરજી લ્યો છો શું કરવા? તમારે FIR ન નોંધાવે તો કરવું શું કામ છે? અરજી ને શું કામ? તમે સમાધાન પંચ જુઓ. પોલીસ જે છે સમાધાન પંચ છે, કોઈ નાત જાતનું મંડળ છે કે ભાઈ કોઈક માણસ આવીને ફરિયાદ કરે, બધાને બેને સમજાવે, ભાઈ સાહેબ ઝઘડોમાં તમે સજ્જન માણસો જુઓ, તમારાથી આવું કામ ન થાય, એવું કરવા માટે પોલીસ રાખી છે. પોલીસને રાખી ભાઠા મારવા, કાંઈ FIR નોંધે ને એને અમે કાર્યવાહી કરવા. કાલને કાલ કરણ જાડેજાની ધરપકડ થાય, પ્રમદી ઓલા ભાઈને બોલાવવામાં આવે, વાત થાય પૂરી. આ તો અરજી એટલે બુદ્ધિપૂર્વક નો ખેલ. હમણાં તમે જેમ હિરલબાનું થયું, હવે ઈ ગેંગ આખી જે છે, હિરલબા વિરોધની ગેંગ જે છે, હવે ઈ સક્રિય થઈ. જેમ આપણે કચ્છમાં કહીએ ને, હવે ભૂકંપ થાય તો કે ભાઈ ફલાણી જે છે પ્લેટ હવે સક્રિય થઈ છે એટલે તમને આંચકા આવ્યા કરશે. હવે આંચકા આવ્યા કરશે. આ સક્રિય થઈ છે ગેંગ. ખોટું છે એમ નથી કેતો, ઈ થયું હશે, જે કઈ હશે ઘટનાક્રમ થઈ હશે. પણ તમે અરજી કાં કરો ભાઈ સાહેબ? એમ કઉ છું. ફરિયાદ કાં નથી કરતા? તો માણા શું કે ખબર છે, ફરિયાદ કરો તો અમને બીક લાગે. તો અરજીમાં શું થાય? અરજીમાં તમારી કવર આવી જાય, તમને બીક નહીં લાગે. કાના જાડેજા તમને માની લો કે ધોલ મારે તો તમે અરજી કરી હતી ધોલ ન લાગે, ને અરજી કરી ધોલ લાગે, એવું છે? હાલી હું મળ્યા છો. ઉલ્લુ બનાવવાના કારખાના છે, હંધાઈના સેટિંગ બેટિંગ છે. આ ઓફર છે એક જાતની. હવે પોલીસ આમાં મધ્યસ્થી થાય. બોલો કાનાભાઈ, શું કરવું છે? અમારે તમારી ધરપકડ કરવી પડશે જો કેસ થાય તો. એટલે ઓલા કે ભાઈ હવે કઈ નહીં, થોડું ઘણું આમથી આમ, એટલે 2 રૂપિયા ઓછા વધુ કરો કંકુના. બસ લ્યો, આ ધંધો છે. એટલે આમાં ભાઈ કરણ જાડેજા ની વાત આવી એટલે કાંધલ જાડેજા આવ્યા. તમે આની પેલા હિરલબા જાડેજાનું પણ આમ જ છે. પછી ભૂતકાળમાં આવ્યું હતું તો ઢેલીબેન ઓડેદરાનું આવતું હતું, એનું મહારાણી જેમ જીવે છે. આ બધાને વાંધા પડે ત્યારે કાયદાના આશરા લે, ત્યારે મીડિયાના આશરા લે. અટાણ સુધી હાલે. કાલને કાલે હિરલબાઈએ એમ કે નક્કી કર્યું કે હવેથી હું ગોળ મધર, એવું કાલે એને શપથ લીધા હોય તો કહેવાય કે હવેથી આ ગઈકાલ સુધી તો હારા હતા, હમણાં જેને શપથ લીધા એટલે વિરોધ કરીએ. કાંધલ કે કરણ જાડેજા શું છે એ હમણાં જેને જમીન બોણી કરી છે, પેલી જમીન અમે આજથી બોણી કરીએ છીએ લઈ લેવાની, હવે પછી શરૂ કરશું, એવું છે? ધંધો માંડ્યો છે? ઇતિહાસ ભૂગોળ છે. પણ તમારો મેળ પડી જાય તો વાંધો નથી, ન મેળ પડે ઓહો કાયદો વ્યવસ્થા ક્યાં કથળી ગયા. તો તમે બાકીનું બધું સેટિંગ કરો ને વાંધો નહીં. સૌરાષ્ટ્રમાં આવા કોઈ પણ ઘટના બને બહુ કઈ હચમચી ન જવું. અહીંયા અમારી ત્યાં પેલા પીડિત હોય ને પછી ખબર પડે આ તો મૂળ લાભાર્થી હતા, એ હવે પીડિતા બને. આ બધું છે એ છે, હકીકત છે. એટલે તમે વિચાર કરો, મને દ્વારકા લઈ ગયા, મને સોમનાથ લઈ ગયા, મને પોરબંદર લઈ ગયા, મને મારી ઉપર અનેક વાર દુષ્કૃત્ય કર્યું, તો તારામાં અક્કલનો સાટો તો ફરવા શું કામ ગયો? તાર માસીનો છોકરો છે, તને અજાણ્યા માણસ જા શું કરવા? બિલકુલ. હા. અને પછી ફરિયાદ કરો છો કે તમને અક્કલનો સાટો, તમને ખબર નથી કે આમાં હું હોય હાલી હું. એટલે બધું ઠીક છે, હાલે છે કાયદા કાનૂનમાં. આવી વાતમાં જનતાને ક્યાંય રસ નથી. ઇન્ડિવિજ્યુઅલ કેસ છે, એ વ્યક્તિગત કેરા ભોગવે હવ ના હવ. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.